તો કેમ છો બધા મિત્રો, તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા બ્લોગમાં। તો તમે બધા મજામાં જશો એટલે જ મારા બ્લોગમાં આવે બધાને જય માતાજી અને જય શ્રી રામ। તો છે ને ભાઈ, સવારમાં કેટલા વાગે ખબર છે? અત્યારમાં સવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો, કારણ કે અત્યારે છે ને 8 વાગી ગયા અને કમ્પ્લીટ થઈ ગયા તો નાહી ધોઈને। તો આજ છે ને મારે જવાનું છે બારે। કેટલા વાગ્યા ખબર છે? જો અમે તો 4:30 જ છે, એ ઘડિયાળ જ બંધ થઈ ગયું। તો અત્યારે છે ને 8:30 જેવું થવા આવ્યું છે, 8 કે 8:30 થયા ખબર નથી, 8 વાગે એ મને ખબર છે। તો મારે છે ને આ જવાનું છે બહાર, કાં ખબર છે? એક એવું ગામ છે ને જ્યાં જોરદારનું મંદિર છે। તો એ ક્યાં આવેલું છે ખબર છે? પ્રાસી અને વેરાવળની લગભગ વેચમાં આવેલું છે। સોમનાથની વેચમાં હોય કે પ્રાસીની વેચમાં એક મંદિર છે। મંદિર કયું છે કહી દઉં તમને, હું તમને ઘડી કહીને કહું હાલો। મંદિર છે ને એના જોરદારનું જોયા જેવું છે, સ્થળે એક નંબર છે, જોયા જેવું કાંઈ ઘટે નહીં એમ। મારે છે ને અત્યારે હું, મારો ભાઈ અને મારો ભાઈબંધ આવવાના છે, અમારે ત્રણે જવાનું છે જોવા। અહીંથી લગભગ કેટલું થાય ખબર છે? 50 કે 60 કિલોમીટર થાય કે 70 થાય। પ્રાયથી અહીંથી લગભગ 50 નાથી 15 જેવું થાય। તો આપણે જવાનું છે ને આ તમે ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો છે ને ભાઈ, અત્યારમાં છે ને 8:30 થઈ ગયા ને હવે ભાગીએ ફટાફટ, કારણ કે જવાનું છે। તો કઈ જગ્યાએ જવાનું છે કહી દઉં કે ન કહું? હાલો બોલો તમે। તો છે ને ભાઈ હાલો બતાવીશ તમને, કહી જ દઉં ડાયરેક્ટ કયા ગામે છે ને ભાઈ। પ્રાચીને આગળ ઉમરી ગામ છે ને ના જવાનું છે। મંદિર કયું છે ખબર છે? નથી ખબર? હાલો હું કહી દઉં, વીર માંગડાવાળાની જગ્યા છે ને ત્યાં આપણે જોવા જવાનું છે। તો ના જોવાલાયક સ્થળ છે, જોરદારનું છે અને મજા જ આવીએ। હાલો તમે કન્ટિન્યુ બના રહેજો અને આ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હાલો ડાયરેક્ટ છે ને આપણે ના જઈને મળીએ, તો તમે બના રહેજો, વયા નહીં જતા હો કે તો મજા નહીં આવે। બાકી જોયા જેવું સ્થળ છે, તમે પણ આવજો ના। હાલો તો અત્યારે પહેલાં છે ને નીકળીએ ફટાફટ। તો અત્યારે છે ને આપણે ભાઈ ઉમરી ગામ પૂગી જાય, તમે આ બેનર જો સામેની સાઈડમાં રસ્તો છે, તો આપણે જવાનું છે। તો હાલો આપણે ફટાફટ પૂગી જાય। તો છે ને ભાઈ હવે આવી ગયા અમે વીર માંગડાવાળાની જગ્યા पे। હા જો, તો ભાઈ હવે છે ને આપણે અંદરની સાઈડ આવી ગયા અને તમે અહીંનો નજારો જોવો। આપણો ભાઈબંધ આગળ જવા બધી ગયો, ઓલી સાઈડમાં બધા ઝાડવા છે ને હવે છે ને ભાઈ અહીંયા બૂટ ચંપલ અહીં ઉતારી દેવાના છે ને અહીંથી જાઓ હેઠે જવાનું છે, જય વીર માંગડાવાળા લખેલ છે અહીંયા। તો આપણે અહીં છે ને નીચે જવાનું છે, ચાલો પહેલાં નીચે જઈએ। તો તમે અહીંનો નજારો જોવો, અહીંયા જો જોરદારનું છે, તમે જોવો ખાલી। તમે લોકો પણ આવો યાર, જોવા જેવું લાયક સ્થળ છે અહીંયા। તો અહીં વીર માંગડાવાળા હાલો તો બધા દર્શન કરીને વહી ગયા, અને તમને પણ હું દર્શન કરાવ્યું। તો હાલો ફટાફટ તમે દર્શન કરી લો અને તમે પણ આવો એક વખત ને ખાલી વીર માંગડાવાળાના દર્શન કરો યાર। હાલો સામે નામ લખવાનું છે, માંગડા દાદા। પાછું નહીં જાણે? હા ના હવે થાય તો ના લખો હવે નામ, ના ન લખાય, જ્ઞાન મરાઈ જાય। કઈ ન થાય। તો ભાઈ હવે છે ને આપણે વીર માંગડાવાળાના દર્શન કરીને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, એટલે આપણે હવે ગાડી લઈને ઘરે નીકળીએ। તો તમે કન્ટિન્યુ બના રહેજો।